બધી જગ્યાએ તમે હાથ ફેલાઈ લીધા, કોક મારું દુઃખ મટાડો, કોક મને આપો, કંઈક કરતા મારું દુઃખ મટી જાય, કંઈક કરતા મારું દેવું ભરાઈ જાય, કંઈક કરતા મારી બીમારીઓ દૂર થઈ જાય. પણ છતાંય તમને નિરાશા મળી એટલે ભગવાન માતાજી વાપર્યા. એટલે ભગવાન માતાજી વાપર્યા એટલે મંદિરો પહેલા તો મૂર્તિ વાળા મંદિર વાળા ભગવાન હોય એવી જગ્યાએ જઈને પ્રાર્થનાઓ કરી. કદાચ બોમ્બ થયું ના થયું, કોઈએ કીધું પેલી જગ્યાએ જ્યાં, કોઈએ કીધું કે આ જગ્યા હારી તો આ જગ્યાએ જ્યાં. એમ કરતા કરતા તમે 500 મંદિરો ફરી નાખ્યા હશે અને 500 ભૂવા ફરી નાખ્યા હશે. ફર્યા હશો કે નહીં? તો જેટલી જગ્યાએ જઈ તમે આયા હોય તમારી આશા પૂરી ના થઈ હોય તો હજારો કદાચ મંદિરો ફર્યા ને હજારો મંદિરોને કદાચ કોઈ માતાજી ભગવાને તમારું વાપર્યું નહીં. અને મારા ખુખાર મેલડીના પારે આવવાથી ખાલી 5 રવિવારમાં જો તમને કદાચ સુખનું અજવાળું દેખાતું હોય ને તો ખુખાર મેલડી હું બેઠી છું આવું કહું. તો શું મારા પહેલા તમે 500 જગ્યાએ જ્યાં તો શું એ 500 જગ્યાઓ શું ખોટી હશે? શું 500 મંદિરો ખોટા હશે? કદાચ કોઈએ પાવાગઢની મોનતા રાખી, મહાકાળીની મોનતા રાખી, બાધા રાખી, છતાં એનું કોમ ના થયું. પણ મને ખુખાર મેળવીને કદાચ નારિયેળ મોન્યું તો એનું કોમ કરી આલ્યું મેં માતાજી. તો શું હું પાવાગઢ વારી કરતા મોટી છું? નહીં. એની દેવી શક્તિ છે, હું એની દેવી શક્તિ છું. પણ મારું કોમ કરવા પાછળ તમારું દુઃખ મટાડવામાં મારા ભગવાને પહેલેથી રચના રચાયેલી હોય કે આનો સમયગાળો કેટલા વર્ષ સુધી દુઃખ વેઠવાનો છે અને કેટલા વર્ષ પછી આને સુખ આવવાનું છે એવું ભગવાને પહેલેથી લખીને તૈયાર કરીને મેલ્યું હોય તમારા લેખમાં. તારે મારા જેવી મેલડીનો ભેટો થાય ગોડા હું મેલડી આવું કહું છું. ભગવાને પહેલા નક્કી કરી રાખ્યું હોય કે આ ગમે તેટલું ફરશે ને પણ આનું દુઃખ તો ખુખાર મેલડી જ મટવાનું. એટલે આખી દુનિયા ફરી વરો, આખા જગત ફરી વરો, પણ મારા હાથે જો તમારું દુઃખ મટવાનું હશે ને ભગવાને મારા હાથે જસ લખ્યો હશે ને તો 100% એમાંથી તલભાર આગુ પાછું નહીં થવા દઉં. તો આ બધા તમારા લેખ લખાયેલા છે, પહેલેથી લખાયેલા છે ને આ લેખ તમારા લખાયેલા છે મારી જોડથી. તારે તો આટલી સપને વાતો કરું છું, તમારી સંભાળ રાખું છું. જો તો ખરા તમારી માં જેટલી ચિંતા નહીં કરતી, તમારો ઘરનો કુડનો દીવો જેટલું નહીં આવતો ને એટલા લાડ હું મેળડી આલું. સમ આ લેખ હશે મારા હાથે, કદાચ તમારું જીવનનો ઉદ્ધાર થવાનો હશે. મારા ભગવાને આ કદાચ રચના રચાઈ, આ રચાયું છે. પણ જેટલા જેટલા જો આમ તો બધા બહુ આવે છે, દાડે દાડે તો વધી જાય ને આ તો પાછો બહુ વધારે છે. પણ છતાંય તે એક ચાયણામાં ગમે તેટલા ઘઉં નાખો અને ચાયણો આમ ફેરવું ને એટલે અડધા પડધા તૂટલા ફૂટલા પડી જાય ને છે. જે મારા રાવા દેવાના છે આખા વિશ્વાસ વાળા, પૂરા વિશ્વાસ વાળા, એ બધા મારા ચાયણામાં રહેવાના. એટલે આ જો બધાનો ભેગો એક ચાયણો વારી છો અને જોઈ લઈશ ભાઈ કેટલા રાખવાના છે. અડધા પડતા તૂટલા ફૂટલા છે ને ફળેલા ફળેલા બધા ને છે. જે મારા જે રહી છે ને આખા એમાંથી જો કદાચ જેટલા રહી ગયા છે ને એ બધાનો મારા છેલ્લે મૃત્યુ આવશે ને, તમારું છેક મૃત્યુ છેલ્લી ઘડી હશે ને એ દાડો કદાચ મને મેલડીને તમને મારા એ ચાયણામાં લઈ જઈ અને મારા ભગવાનના શરણમાં મૂકવાના છે. આવું મેલડી કહું. તમને ભૂત થઈને રખડાવાના, જેમાં તમારે છે બધા ભૂત થઈને ફરજ. તમારે ભૂત થવું છે તો વિચારો તો ખરા, હતા તો જીવતા છો. જો આમ શરીર બરીને આમ ખબર પડે છે કે અમે જીવતા છીએ. ભૂત થયા પછી તો કોઈ દેખાશો નહીં. ભૂખ લાગી છે ને તો આગા પાછા થવું પડશે કે નહીં? જે મતલબ તમારી ઘરની બહાર શીખોતર, તમારી દાદી શીખોતર કેવું ધૂણવા આવે રોવ,
20 વર્ષથી મને પાણી પીવું છે, મને કોઈ પાણી નહીં પીવડાવ્યું. 20 વર્ષથી મારે ખાવું છે, કોઈ મને ખાવાનો ભાવ નહીં પૂછ્યો. તો વિચારો એને કેવી ભૂખ હશે. તો તમારે આવું રખડવાનું છે? તો એના માટે ભક્તિ કરજો ને મારા રોમનું નામ લેજો. યમરાજ છે ને કષ્ટદાયક મોતય નહીં હાલે. આવું કહું છું, જે મારા બની છે હાલે. અમુક નહીં કર મરવા પડ્યા છેલ્લી ઘડી હોય પટેલ એટલે આમ ચિંતામાં રહે. સારું મને કોક દેખાય છે કે 2 જણ જોજો તમારા વડીલ ઉંમર લાયક ડોશી હશે, દાદા હશે, મરતી ઘડીએ ખાટલા શું ગયા કોક 2 જણા લેવા આવે છે મને. એટલે ડરે મારે નહીં મરવું. કેમ ડરે? શું લે ડરે કહો? અને સત્ય છે આ. તમે ખાલી મજાક કે ભ્રમ ના મતતા કે આ બધી વાતો ખાલી કલ્પના છે. સત્ય છે. જયારે મરવાની છેલ્લી ઘડીઓ હોય ને ત્યારે માણસને ખબર પડી જાય હું મરવાનો સમ, એને બધું દેખાવા માંડે. યમરાજના દૂતો યમરાજ બધું દેખાવા માંડે. જોજો કોઈ વડીલ હશે અત્યારે તે ઉંમર લાયક હોય ને જોડે બેજો મરતી ઘડીએ એ કહે છે કે જો આયા 2 કે છે ને તો ડર ચમ લાગે એમને. તારું આ કોણ છે? પણ એને જ્ઞાન જ નહીં લીધું. તારું આ કોણ આવ્યું અને ચો લઈ જશે મન, એટલે એને ખબર જ ના હોય એટલે બીક જ લાગે ને મરવાની. પણ જો કદાચ હું મેલડી એવું કહું છું, જે મારા રોમને ભજ્યા હશો, જીવનમાં સારા સત્કર્મો કર્યા હશે અને કોઈને નડ્યા નહીં હોય ને એવાને તો યમરાજના દૂત નહીં, સાક્ષાત મારા જેવી માતા ઘેર દીકરા મારા રથડામાં બેહાડીને લઈ જવું. આ શું ખોટું? અને પેલું તો મર્યા પછી ચો સ્વર્ગમાં જશો કે નરકમાં એ ખબર નહીં હોતી. તમને ખાલી હોભર્યું જ છે પણ સ ઉપર સત્ય છે. હું તો જૂઠું નહીં બોલતી, ચારે ના બોલ. અને આ સત્ય છે. તો ભક્તિ ખાલી આ જીવન પૂરતી નહીં કરવાની, મર્યા પછી આ ભક્તિ કોમ આવશે, ભજન કોમ આવશે, સત્કર્મ કોમ આવશે. છેલ્લે બધું તમે મૂકીને જવાના છો ધરતી પર. જશો કે નહીં? કોઈ પોતાના કપડા હોય ને એ નહીં રવા દેતા, છેલ્લે એ તે કાઢ નાખે છે. નવા લાયા લે જોવો છો ને, ઘરેણાય કાઢ નાખે છે, ઘડિયાળ હારી મોંઘી પહેરી એ કાઢ નાખે, બધું કાઢ નાખે છે. તો જે વસ્તુ નહીં રહેવાનું એની ખાતર તમે માતાઓ જોડે માથા પસાડો તો તમારા જેવા મૂર્ખા જગતમાં નહીં. આ શું ખોટું? વિચાર કરજો મારા ગોળથી એકદમ ઝીણી વાત, ઊંડાણની વાત, કે જે વસ્તુ નહીં રહેવાનું ધરતી પર, જે નહીં લઈને જવાના એના ખાતર તમે માતાઓ આગળ ભગવાન આગળ માથા પસાડો કે એ માં મને રૂપિયા હાલ દે, ગાડી હાલ દે, દાગીના હાલ દે, ફલાણું હાલ દે, આ થઈ જાય ધારું, પેલું થઈ જાય ધારું. તો માતા એમ કે મારા દીકરાને માગતા નહીં આવડતું. એક વખત હાચી મારી ભક્તિ માગી જાય તો આ કશી માગણીની જરૂર ના પડવા દો. પણ તમે મારી જોડે એ જ માગો છો ને? શું માગો છો? આઈ મારા દીકરાને સંબંધ થઈ જાય, માં લોન થઈ જાય, માં એક બાઇક લેવી છે લોન નહીં થતી, કરિયાલ છે, થઈ જાય કે નહીં? તો વિચારો આ બધું માગણી દેવી શક્તિ આગળ નહીં કરો ને તમે તોય મારી ફરજ છે તમારે જેની જરૂરિયાત છે ને એ પૂરું કરી આવીશ. લખી રાખજો. તમને જેની ખોટ છે મને ખબર છે કે તમારે શું જોઈએ છે, મારે એની હાલવાની મારી ફરજ છે. તમારી ઘરની માની ફરજ છે. ઘરની માતાને ખબર છે ને કે દીકરાના હવે 7-8 હજાર રૂપિયા હપ્તો આવ્યો અને મારા દીકરાને આ વખતે વધવાનું નહીં. જો સાચી ભક્તિ કરતા માંગણી નહીં કરતા હોય તો માતા ઓટોમેટિક તમારા જોડથી મેળવી આલે ને તમારો હપ્તો ભરાઈ જાય. જોજો ઘર હેડ હશે કે નહીં અત્યારે? જોજો તમે વિચારો કે મારી તું બોલે વાત સાચી પર 12,000 ઘર હેડ હશે આખું. પેલા તો 25,000 લાવતા તોય નતું હેડતું, અત્યારે તો 10,000 મારે પૂરું થઈ જાય છે. થઈ જાય કે નહીં? એ માની કૃપા કહેવાય. પણ રોજ તમે માગણી કરો તો માતા શું કહે છે? મારા દીકરાને તો મારે બધું બહુ આલું છે પણ માગીને આટલું માગે છે. પૈસા એટલે પૈસા વાળા દુખી છે નહીં? મારે અમે બહુ ગરીબ છીએ. એટલે ગરીબની ચો વાત કરો છો? રૂપિયા વાળા નહીં દુખી? તમે બાર કોકની આગળ રોતા હોય કે ભાઈ હું બહુ દુખી થઈ ગયો, મારું બધું લૂંટાઈ ગયું, જમીન દાગીના બધું જતું રહ્યું, દેવું થઈ ગયું, અત્યારે મને સમાજમાં કોઈ બોલાવતું નહીં, ભાઈઓ સાથ નહીં હાલતા, એમ કરીને તમે રોતડા રોતા હોય સમાજમાં. એવી રીતે રૂપિયા વાળા છે ને મોટી
12 15 રૂમની મોટો બંગલો બનાવ્યો હોય, એક ખૂણામાં બેઠા દરવાજા વાંખી રોવો શું કરું. તમે જોવા જાવ છો એટલે કે હા બહુ સુખી. એટલે સુખી નહીં, તમે તો કોકને વ્યક્ત કરી શકો છો દુઃખ પોતાનું. પોતાની બેનપણી હોય, પોતાનો મિત્ર હોય, પોતાનો ભાઈબંધ હોય અને કહી શકો છો કે મને આ તકલીફ છે, તો થોડો હાસ થાય. પણ રૂપિયાવાળા જાર છે ને અભિમાનમાં અને મોટાપામાં છે ને એ ઓઈડીઓમાં એમના રૂમ વાખી દરવાજા વાખી અને કોક મિલે રોવ. હારું મેં એવા કેવા કર્મો કર્યા હતા, દુઃખના દાડા આયા. એટલે એવું નહીં માનવું કે અમે એકલા જ દુઃખી છીએ. ગરીબય દુઃખી, રૂપિયાવાળો દુઃખી, નેતાય દુઃખી, અભિનેતાય દુઃખી. મોટા રૂપિયાવાળો છે ને આખી દુનિયાનો મોટો ફર્સ્ટ નંબરનો, એને મારી આગળ લાવજો, એનું દુઃખ ના કઈ નાખું તો મેલડી નહીં. બોલ, સુખી સંસારમાં કોઈ નહીં છે. કોઈ કહેવાની વાત સમજો હું શું કહેવા માંગુ. તમે બીજાનું જોઈને એમ કોક મારી પેલા જોડ ગાડી છે મારી, અમે તારી આટલી બધી ભક્તિ કરે માં જો ગાડી નહીં, અલે એને ગાડી લઈને ફરવા દે, જેમ કરવું એમ કરવા દે. અમાર ભત્રીજાના લગ્નમાં તો મારી મોટા હાથી ઘોડા મંગાયા, આટલાનું જમણવાર કર્યું. મારી અમારે કરવું છે, તું કૃપા કરજે. એટલે ભલે મોટા ભાઈએ કદાચ તમારી હારે હાથી ઘોડા મંગાયા, પણ તમારી જો કેપેસિટી થોડી એક નાની અમથી ઘોડી લાવવાનો હોય તો લાવી દો. બરાબરી ચો કરવાની જરૂર છે. આજ મોટું દુઃખનું કારણ શું? તમે કોકનું જોઈને કરવા જાવ છો, એમાં દુઃખી થાવ. એમાં માતા હામું ના જુઓ. કે મારી દેરોણી કે 4 તોલા હોનું લાવ્યું તો હું ચમ ના લાવું? અલ્યા દેરોણી જો એનો ઘરવાળા કમાઈ આલ્યું છે લાવશે, તારો ઘરવાળો ઓછું કમાય છે, તું ઓછું લેજે. હા શું ખોટું? પણ હવે તમે એની ઈર્ષા જોઈ તમે તમારા ઘરવાળા જોડ બાજો ઝઘડો કે આ કશું કરતો નહીં, નોકરી ધંધો કરતો નહીં, જો પેલા આટલું હોનું પહેરે છે તે મને દોરો લઈ આલ્યો કોઈ દાડો, એમ કરીને ઘરવાળા જોડ બાજે, બહુ ઝઘડા થાય, રોજ થાય. અને પછી મારા જેવી માતાને પાર્યા મારી હવે પત્ની બહુ ઝઘડા થાય. શું નડે છે? હું કહું તારી ઈર્ષા નડે છે, કશું નડતું નહીં. હા શું ખોટું? હવે આમાં માતા શું કરે? કોઈ હેડો કોઈ ભૂવા જો પૂછો, અમે બહુ પત્ની લડીએ છીએ કે ભાઈ તમને કોકે ઝોપડી માતા મોકલી, તમારા ઘરવાળાને કોકે કરી નાખ્યું છો, પહેલાનું કઈક છે જૂનું કે એના પાસે વ્યાયામ કરે. હા શેખ કે મને ડાઉટ તો હતો, અંદર કોને ફોન થઈને ફોન પર વાતો કરે, પેલો બાપડો જોડતોય ના હોય. એટલે આ ઈર્ષા ભાવ કોકની જોડે છે અને મારી જોડે કેમ નહીં, આ ભાવ છોડી દેજો. 100% એવું કહું છું. દુઃખનું કારણ બને મને મેરડીને કહેજો. આ બધું જરૂરી જ છે. તમે એમ વિચારતો મારી જોડે કેમ નહીં આ વસ્તુ, પેલા જો ગાડી છે હારી તો મારી જોડે કેમ નહીં? તો એના નસીબમાં એના કર્મો અનુસાર, એના બાપ દાદાના કર્મો અનુસાર એને જે તે હારા કર્મ ચોક કર્યા છે, આ જન્મ નહીં તો આવતા જન્મમાં તે કર્મો તો જન્મ ના આવતા હોય, આવતા જન્મમાં થોડું સારું કર્મ કર્યું હોય, કદાચ એની જોડે લક્ષ્મી માતા પ્રસન્ન વધારે હોય અને તમારી પર કદાચ થોડું ઓછું હોય, સમય તમારો નબળો હોય તો તમારી જોડે ના હોય, તેમાં પેલાનું જોઈને દુઃખી થવાનું કારણ શું લેવા બનવાની જરૂર ખરી? તો એવું માની લો મગજમાં ફીટ, બધાને કહું દીકરા દીકરીઓ બધાને, તમારી જોડ જે તે અત્યાર હાલમાં હશે એ તમારા કર્મો અનુસાર જે તે કર્મો ભૂતકાળમાં કર્યા છે ને પ્રારબ્ધમાં, એના ફળ સ્વરૂપ અત્યારે તમે સુખ કે દુઃખ ભોગવતા હશો. હેલો મિત્રો, સ્વાગત છે તમારા આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો આજનો પ્રવચનનો વિડીયો તમે જોયો હશો મિત્રો, માત્ર 5 મિનિટનો આ વિડીયો ખૂબ જ લોકોના દુઃખ હરી દે એવો વિડીયો છે મિત્રો. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમે ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં જો તમે નવા વિડીયો જોવાનું ચાલુ કર્યું હોય કે તમે ત્યાં જોડાયા હોય મિત્રો, તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ત્યાંને લગતા દરેક પ્રકારના
જે કંઈ પણ સૂચના હોય મિત્રો તે આપણા ચેનલ પર આપણે અપલોડ કરતા હોય છે કે રવિવારે જે કંઈ પણ નવું થયું હોય તો તેના માટે પણ આપણે સૂચનાનો વિડીયો અપલોડ કરતા હોય છે. તો મિત્રો પહેલી વાત તો એ છે કે ખૂંખાર મેરડીમાના સાનિધ્યમાં જો તમારે જવું હોય તો તમારે ત્યાંનો એડ્રેસ જાણવો પડે મિત્રો. તો બારેજા ધામ છે તે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું છે અને ત્યાં લાખો શ્રદ્ધાળુઓ રવિવારના દિવસે આવે છે મિત્રો. રવિવારના દિવસે ત્યાં મેળા કરતાં પણ વધારે માણસો હોય મિત્રો. એટલા માણસો ત્યાં ભેગા થાય અને માળીના પ્રવચન સાંભળે, દર્શન કરે મિત્રો. તો મિત્રો તમારે જો માળીના દર્શન કરવા હોય કે પ્રવચન સાંભળવું હોય મિત્રો અને ત્યાં તમારે જવું હોય તો અમદાવાદ, પુણે, મુંબઈ, દિલ્હી તમે ગમે ત્યાંથી આવતા હોય તો તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવી કે તમે અમદાવાદથી આવતા હોય કે પછી પુણે, તો અમદાવાદથી આવતા હોય મિત્રો તો બારેજા ધામ તો ત્યાં જ છે. પરંતુ જો મિત્રો અમુક લોકો દિલ્હી, પુણે, મુંબઈથી આવતા હોય મિત્રો તો એના કરતાં પણ બીજા રાજ્યોમાંથી પણ આવતા હોય મિત્રો. ઘણા લોકો રાજસ્થાનથી પણ આવતા હોય છે. તો મિત્રો એ લોકો માટે એક ખાસ સૂચના છે કે તમે પહેલાં તો જોઈ લો કે આ રવિવારે માળીની બેઠક ચાલુ છે કે નહીં, પછી તમે નીકળો જેથી કરીને તમે તમારો સમય ના બગડે અને તમે અહીં પહોંચો તો તમારે ધક્કો ન થાય મિત્રો. એટલા માટે તો મિત્રો ઘણા લોકો એવું કરતા હોય છે કે કીધા વિના ડાયરેક્ટ જોયા વિના નીકળી જાય ને પછી અહીંયા આવે ને પછી જોઈએ તો કે બેઠક બંધ છે. તો મિત્રો એ તમારે ક્યાં જોવા જવું પડે? જેમ કે શુક્રવાર હોય અઠવાડિયાનો પહેલો, તો શુક્રવારે જ ખબર પડી જાય કે આ રવિવારે માળીની બેઠક ચાલુ રહેશે કે નહીં. તો એ જાણવા માટે તમારે તેમના યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરવા પડે જેથી કરીને તમને જે કંઈ પણ નવી માહિતી હોય તે તમને તેમાંથી જ મળી જાય. તો તમે ખૂંખાર મેરડીમાના ઓફિશિયલ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લો. ખૂંખાર મેરડીમાના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ 2 છે મિત્રો. રામવારી મેરડીમાં બારેજા ધામ, ખૂંખાર મેરડીમાં બારેજા ધામ, તે બંને ત્યાંનું ઓફિશિયલ છે મિત્રો. એના સિવાય બીજા કોઈ ખૂંખાર મેરડીમાના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ નથી. આ 2 જ છે મિત્રો. તો એક છે તેમાં પ્રવચનના વિડીયો આવતા હોય, બીજો છે તેમાં વધારે પૂરતા માનતાના જ વિડીયો આવતા હોય. તો મિત્રો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નવા વિડીયો હોય કે નવી માહિતી હોય તો તમને તરત જ મળે. તો જય ખૂંખાર મેરડીમાં, જય હો બારેજા ધામ.